હોરી ગલવાડ હાથમાં સી હોરી તલવાર કેડે કટાડીએ કે જબર ફેરે ભયાવી કઈ કઈ નગરી ડોરા રાજકુમાર ભયાવી કઈ કઈ નગરી ડોરા રાજકુમાર સૂર્ય હોયા મેરા નામ સૂર્ય હોયા મેરા નામ ગઢરે પિંગલ ડોરા રાજકુમાર તમારો પ્રધાન બોલાવે પ્રતાપે આવી યારે તમારો પ્રધાન બોલાવે પ્રતાપે આવી યારે કયા વેરા જય દરબારી આવ્યા મારા દરબાર પ્રધાન બોલાવે પ્રતાપે આવી યારે અરે કો પ્રધાનજી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ બાપુ ક્યાં હતા બાપુ મારે તમારું કોઈ દી કઈ કામ પડે હે હે પ્રધાનજી હા જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાનું બાપે મારે ને દીકરોએ મારે જે આવી ઘાસ કરે સીધો મારે તમારું કાંઈ કામ નથી પડ્યું જે કાંઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું ભૂદેવ પોકરણ કરતી કોઈ ભૂદેવ બાપુને જાવ ભાવે એમ બોલે હા હાલો અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય હરે આયુષ્ય માનભો કુંવર પ્રતાપ આયુષ્ય માનભો અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ હરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે અગર પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજુ અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળને તમારે સ્વીકારવાનું અરે છે નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ન બને કારણ કે પોખરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આબુરા છે માટે નાયર પ્રતાપ કદાચ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતા જેણે એવા કે આ પડિયાર ગુડ સામે ટકી રહી એવા પોખરણના રાજા અજમલનો શું ભાર છે લીલુડા નારિયેળ જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે સારું દાદા અમારો દીકરો ક્યારે જ હોય આપો હાલો આજ લીલુડા નાડી ઘેર જીલો પરતા પરાય લીલુડા નાડી ઘેર જી હે લોરે ગોરદેવ ઝૂલાવે એમ જીલો પરતા પરાય ગોરદેવ ઝૂલાવે એમ જી હે લોરે ગોરદેવ ના માન તમે રાખ્યા ભરતા પરાય પિતાશ્રી ના માન તમે રાખ્યા રે એ લીલુડા નાડ ઘેર જીલો ભરતા પરાય લીલુડા નાડ ઘેર જીલો રે લગ્નના મુહૂર્ત ગંગોત્રી અને ગણેશ હા હા સમજી ગયા આજ પેલા રે પનારી ગોરદેવ એ પેલે પાને લગન જા રે રહો હોય પેલા રે પાને રે પંચક બેસી ગયો રે આજ બીજા રે બનારે ગુરુદેવ ફેરવે રે બીજે પાન લાગવાની રે ન હો આજ બીજા રે બને રે વિસુણો બેસી ગયો રે આજ ત્રીજા રે બનારે ગુરુદેવ ફેરવે રે
કંકોતારે લખવી કઈ ધોળકારી ધૂળધામ ગણપતિ દાદાને નો તારવા એક ચાટીને લખવી કંકોતારે લખવી કઈ હોડલ માના રૂડા ધામ હોડિયાર માવડીને નો તારવા એ ફડિયાર ઘેરે પ્રતાપ રાજના લગ્ન વરધુમાં વેલેરા આવગજો એ આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર લગ્નમાં વેલેરા આવગજો એ પરાધમ શ્રી ગણેશાને બેસારો ભાઈ મારા ગણેશ સુઢાળા એ ગણેશ સુઢાળાને મોટી એ ફડાળા એ ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ સુઢાળા પરાધમ શ્રી ગણેશાને બેસાડો રે મારા ગણેશ સુઢાળા રે મારા ગણેશ એ સુઢાળા રે મારા ગણેશ એ સુઢાળા પ્રધાનજી હા દાદા સોમ કહેતા સગુણાબા પૂનમ કહેતા પ્રતાપરાય બાપુની વાત કરો સોમ કહેતા સગુણા બા પૂનમ કહેતા પ્રતાપલાય લગ્નના મુહૂર્ત હારા આવી ગયા બાપુ હરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી ઈ જ વાત છે બાપુ હરે પ્રધાનજી હા. જો તમામ વિધિ થઈ ચૂકી હોય હોય તો ભૂદેવને કહો કે રાજ્ય ખુશીથી જઈ શકે છે પણ જતા જતા કાન ખોલીને સાંભળી લે પટિયાર કુટુંબ મોટું છે તો જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી કરે દાદા પઢિયાર કુર બહુ મોટું છે ઉતારાની તૈયારી રાખજો મારો ઉતારો નોખો રાખજો હાલો બાપુ આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી જારે જાવું મારે કોકરણ ગાંઠની બુજા હરખે ઉમંગે ઘોર દેવ અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો જાણે જવાડા હરાભાઈ કોઈ રાજપૂતના ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે બેનબાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ આગળ પણ વાત કરો હા મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્તમાં લેતો આવ્યો સોમ કહેતા સગુણાબા પૂનમ કહેતા પ્રતાપરાય તો આપણે બેનબાના માનવડા પણ રોકી દઈએ મહારાજ ભલે ભૂદેવ હે માનવડે કાય એ સોનાના સ્તંભ રે હે રૂપા કેરી વડિયો એ માનવડે કાઈ પિતા યજમલ આવ હોલી
બેની બાનો માનો રોમિયો એ માંડવાડે કાઈ માતા મીનલ બામોયા રે બેની બાનો માંડવડો રોમિયો એ માનવડે કાય વીરો પરનાન હોયો રે બેનવાનો માનવ રોમિયો એ માંડા બાંડે ગાય ગોરા દે હોઈ રે રૂપાવો લાડકડીનો માંડાવડો એ માંડા બાંડે ગાય ભરી સાતા મોયા રે બેની બાનો માંડવડો રોમિયો લાડકીનો માંડવડો રોમિયો સગુણાનો માંડવડો રોમિયો બેની બા બેઠા છે માંડવાની નીચે બેઠા રે દીકરી બોલણિયા બોલે દાદા મોરા હાથી સણગારી શામા મેળો પરદેશી પીઓ માંડવડે આવે. દાદા મોરા નાથી આ રજવાડાની નીતો તો મારા જવાન માંડવડે આવે. દાદા મોરા હાથી સણગારી શામા મેળો પરદેશી પંખી પરણવાયા આવે. એક સારી સોપાતાનો ચંદહારમાં એમાં જબાકી ચાલાવાડા રે ચંદરમાં સારી રે સોપાતાનો હું તો